આ વિકુરો તો ઘેર તો છે લ્યા. અરે વિકાસ તું તો ઘેરી જ ખોલી શકું કર્યું લ્યા. અલ્યા આ જેનું પાણી પર રહી ગયું હોય ને તે સાફ કરતો તો બાઇક ચાલુ થતું નહીં. પાણી પડી ગયું છે ઓવે. તો પણ આખું ખોલી નાખો કે ને કે બધું પાણી બહાર નીકળી જાય. હા એ વાત સાચી છે. તાને મજામાં ભાઈ ગમ જવાનું છે વાયક લઈને આવ્યો છું. હા તો પછી મત આરામ આવ્યો ને તૈયાર રાખું હું. એમ ઓવે તમારે તો હેડ તો પાછું ભજનમાં જતું રહો. એટલે મૂકી દુકાને એટલા કે આવું મૂકી ભાઈ ગમવા પહોંચી જવાનું છે. અને જઈને 100 રૂપિયા હાલતા હોય તો લેવામાં શું હતો છે તમારે? આપણે પછી 100 રૂપિયા લઈએ પણ હું કે વેચાથી ભજન કર્યો એમ કહેવાય. તમારે તો ભગ દઈને બોલી નાખવું છે કને ડાસામાં ભરી દેવું છે. પણ હું પેટ્રોલ રેડી નહીં આવતો હોય છું તેના પૈસા તો 100 રૂપિયા લેવા પડે કે ના લેવા પડે? કે તું એ ચો પૂછવાનું છે મારા ગાય તું એ મારા જોડી ખાવા નહીં દે છે તો ડમરૂપા હું તમારી જોડે ખાવા બેસી જાઉં છું તો મને તમે ઘેર ખાવા દીધું હોય ને તો હું ઈકણ પાછો ના ખાઉં. ખાવા માટે મને નહીં એવી પણ આ તમારા હંગાથી કીધું આવું ભજનમાં તો 2 ભજન શીખવું ને થોડું ભક્તિ લાઈનમાં વળીએ. આજે પણ તારું કોઈ આવડા રસ્તો તો હું સરાવતો નહીં. એટલે આવડા રસ્તા નહીં સારા હતા પણ પેટ્રોલ ના પૈસા 100 રૂપિયા હાલતા હોય કારણ કે હું એમ મજૂરી કરું છું. અને તમારે તો એ ભજનમાં જવાનું છે વિકુડા કાલે જવાનું છે એટલે પછી તમે તો બોલીને જતા રહ્યા. અને મારા અમારું રેડીને લઈને આપવાનું ડમરૂપા બેસી જાઓ. અચ્છા ભાઈ આ ભજન જે કઈ કહ્યો કે ભાઈ આ ભાઈ પૈસા આલો એમ નહીં કહેવાનું. હા એ આલુ તો લેવાના. આમાં આલુ તો લેવાના એમ ને. હા ભાગવા થોડા ત્યાર પછી તું કીધું પૈસા લેતા નહીં એ તો પૈસા આલે પણ હું આપણું થાય કારણ કે વેચાતી ભજન કરાવું છું એમ થાય. હવે આપણે બોલો કહ્યો કે આ ભાઈના હાથમાં પૈસા આવે એમ કહ્યું. એટલે તમે મારા ઉપર છોડી દો કોઈ ને લાવો મારા કોઈ એટલે બધામાં હું ખરાબમાં હું આવી જાઉં અને હારામાં ભગત ડમરૂપા ભગત. અરે પણ પછી તો આરામાં બધામાં આપણે બે ભેગા રહું એમ કહ્યું. તે દાદ નદીમાં પાઇપ ઠેલવાય તો તમે તો પાછળ ઢૂચુક મુચુક 4 લાડવા ઠોચી ઢૂચુક મુચુક. અલ્યા પેટ્રોલ મારું પેટ્રોલ બાઇક મારું ધક્કો મારવાનો. અરે પેલા ઝાડુ તો હું મારો છું તે દલિયા તે કરવી હતી પેલા વનુડાની રિક્ષા હું તો વનુડાની રિક્ષા બોલાવજો મારે તો બાઇક અમે નહીં વનવાની ખ્યાલ નહીં બહાર ખાઈ મારા બેન તો રાગ આવે છે વળી. ગજબ થઈ ગયું બધું બહુ ગજબ થઈ ગયું. ખબર પડી? ના હોટ કરો ભાઈ અલે અનો ચૂલ્યા ચૂક્યા તને કોઈ બોલ્યો હલે કોઈને માર્યો? અરે બોલ તો ખબર પણ કોઈને માર્યો તો ખબર પડે. અલ્યા પાછો આ ચોક પીંચ્યું હોય છે ને તા કોક ને પાછો ધબરાયો હોય છે બોલો. અરે જોતો પીવાય તો તું આટલું રોવો છે. હાલ તો પીજો નો નહીં લાવું છું એમ તો કે ઓય અલે ચોમલા ઊંચું એમ તો કે બહુ ગજબ થઈ ગયું. હા બહુ ગજબ થઈ ગયું આજ તો. શું થઈ ગયું લે માટે પૂછા જેવું થાય હોય તો પૂછ્યું ભૂઈ પડ્યો નહીં ભૂઈ પડ્યો. તને વિચાર છે અલે હું છું તને આમ કહું છું. અલ્યા બોલતો ખરો રૂંગા બોલતો ખરો. આમ ઝાટકો કરંટ આવ્યો છે કહું છે. કરંટ આવા બધું કશું આવતું નહીં તો હું છું તને પણ કે ને કામ ખબર પડે ત્યાં કહી દઉં ઓવો કે કહી દઉં ડોહા કહી દઉં કે જાણતા જ મેળ પડો છે મારી આઉલી છે તોરી મારી અલ્યા તે હાઉની જેઠવાણી માં જમા તારા હું છે અને એટલે કેટલું લોબુ થાય છે
ડોહા તમારો હતું તાના અમે કોમ મેકી મેકીને આવતા હતા ને અમારે આવ્યું એટલે કે બહુ લોબુ થાય છે. અને પણ તારા ડોશી સાને પછી જવાનું તો જરૂર છે. તું ડોશી હવે જવાનું નહીં કઈ. અમે તો હું જાય જીએ તો તને એ લોકો કોઈ રાખતા તો નહીં તને જોવું. પછી પણ વાત એટલે નહીં આવતી યાર. એટલી ખબર 10 વર્ષ તો થઈ જશે ડોહીને મળી છે અને અમે તો હજી એટલું બધું હાકું ખોલવાનું છે. આ તો ગોડો છે. તો બે વાના વાદે હું એક કે નહીં આવો ને તો દારૂ પીડા કહો આને ધોકોલી ના બધું જપાન નાખી. અલ્યા આ પ્લગ આ નેકડી ગયું છે ને ત્યાં લાવવા માટે હાલ પૈસા નહીં ના પાછું ચોથી કેટલું લાંબુ હાગું લઈને આવ્યો છે. કેટલું લાંબુ છે? આની જેઠાણી અલ્યા જેઠાણી રમી જવા દે ને. પેલા જ્યોતિ લેવા તમે આવો કે નહીં આવતા એમ કહેજો મને. હું જવું વડું પાયન. હું કરીશું વિક્રમ? નહીં જઈએ તો પાસે ઓહા જો આ દીક્ષ આપણને તો ખબર ને મારી તો ખબર જ રહે તમને તો મારતો એ ખબર મારી ડોહા. ખબર શોમાં આમાં તું ઘેર જા. અમે થોડું મળશું વનુજી વનુભાન બધા અમે મળીએ અને પછી ગોઠવણી કરીને તને જે હોય કહેશું. બરોબર? એટલે વાનું પાન જ કારું ને કહેજો પાછા. વનુરા હંગાથી કાર્યો આવશે જ. ઓ કારું પાછો નહીં આવતું. નાચે ચા એ આવશે. એ તો બીજું મારું કઈ હોય તો ના એ તો એને કહી દેવું. હું ઓટો માં આવું ગમો તો કહેતા આવું. મારે તો લાવવું પડશે. જાહેર ધોની હો. હા જા ગોઠવીએ તો નક્કી. તમે આજે લાવી દો બાપા ભાઈ ગમતા તપાસ બનાવવાના છે નહીં તમારે. પેલું રાવનું અને પણ રાતે તો આપણું નહીં ને તારે અમારે રાતે પણ ગમતા માનતો. ઓ રાવનું જવાનું હું આવું ગમો કહેતા આવું ગાડીએ કરતા આવું. એટલે ગાડી પર તો દમણું ના કરે. જે સાધન લાવો હારું લાવજો પલડીએ ના આવવું જોઈએ. જો પેલા વનુરો ની આવશે ને તો અમે આવશું. બરાબર? હા એ રે પાછ તું સમય ભેગો થી આવજે. જો તમે વાનું ના આવે એમ કરીને જ્યાં અમે હા એ પણ એને ભેગો થશે ના કઈ પાછો પેલા ના જોવો છે. અલ્યા એનો પ્લગ આવે. મરચું હોવું પ્લગ છે. અલ્યા ડફોર મરચું આ લાલ સૈલ મરચું કીશું. લે. પ્લગ હ. મરચું હોય યાર. આઈડિયો નવું લાવવું પડે. નવું લાવવું પણ જે સોનીના હંગાત જવું હતું કે પાછો આવું હું ભાડા પાછો આવું. અરે વિકુ હા આ લોબા હકામાં જો આને જો નહીં જઈએ ને હા તો એમાં જો આ હોજો ગજારો કાઢશે માં જો ગાળવો ધોડ્યા. હા. આ રે વેપાર વાળા રે છે ગાળો કાઢવાનો. અલ્યા પોને ડમલું બા આમાં જે હોમ પહોંચો જાય પણ હું કહું હા એટલા બધા હાગું એટલું લોબુ કરાય લ્યા. લોબુ તો ના કરે હું એ કઉ છું. અત્યારે જો આ 1000 હોય ચાના પર જવાય. હા અને એ તો પાણી ફોડી છે. ઓહો ઓ તો જેટલા નજીક પાછા ઉડી ચડાય છે. આ કાય આવો તો પહેરાયા છે. મારે તો મીન નહીં આવો હો કારણ કે આપણા પાસે પૈસા જ નહીં. આ પેટ્રોલ આ વખત તો ભજનમાં જવા માટે પેટ્રોલ ના પૈસા તમારે આલવા પડી. એટલે મને આ બધું વેપારમાં ના પાડજો. તમે કહી દેજો કે વિકુરા તો કોણ છે નહીં આવે એવું કહેવાનું તમારી હો. આ હવે એ તો પેટ્રોલ નું કરીએ છે ભાઈ ગમતું. ઈશુભાઈ અમે આવતી વખતે હું લે છે વેલા એવું લે આવડો નાટક કરવો પડે. આ તો પછી વટાટા બાપુ સારનું ના આવે છે. આ ડોશી જોઈ છે કેમ પોતે જા કાઢી નાખે મારા. અલે કાળિયા વચ્ચે નહીં બહુ હાવ નહીં લાગતો. કાળા મેસ જેવું લાગે છે. બસ આવ્યો છે તાનો બસ હસ હસ કરે હતી. તને ખબર છે હું તમે હારા લાગો છો બહુ અલા કાળિયા. અને હું કહું ખબર તને આપણે સરપંચ મળે ને તો ઓનું કરાવવાનું છે રોડનું. વર બટે વાત ના થયો બસ ગમે તો વધાવો સારી વાત. એટલે કાળિયા બધા કે પણ
વળુબા આજ તો આખો તો એમ જ જશે. આ તારા દોત પીરા પીરા દેખાય છે, ખબર પડે છે? અરે કાળિયા, કઈ વાત ફેવર તો એમાં હું નહીં રોકાયો આજે. તું બાંધતા લે નકા આજ હું મારે તને હો. તમે જે કેવું એ કે હું નહીં રોકાય. અલે બાંધતા કલ્યા. હા પડો નહીં. અલ્યા કકુડા, હોવે. તો સોમલો આવે છે લે. પીતો નહીં ગયો ને. વિકરો વનુરો અને ડાભો ના આવું ને તેઓ ના ઘેર જઈને માટલામાં ટેપું ટેપું વિદ્યાવું આ જો ના ના આવું અમી કોમ પત્તો પડતો મીકી મીકીને મી જાય સેવાના ગાંઠી મારી આહુની જેઠવાની સારી હતી મારે ડોસ્યો જોવું દા પર્વત હા વનુરો ને કકુરો બી આયા કાળિયા બાંધતા. અલે હું થયું લે? અલે હું થયું છે લે સોમલા? અલે બાંધતા કાળિયા. કકુરોવા છે એ તું દોત કાઢ કાઢ કરવા દે. કોકનું મરનું થયું હોય તો હું આવા કાઢું. કઈ મહિનું થયું મારી આહુની પી જેઠવાની મરી ગઈ તારા હાહુની ચોટણી મળી ગઈ, તારા હું હા પણ આવું નહીં તારા હાહુ તો ખરી પણ તાર જેઠોની આહુની જેઠવાની મરી ગઈ એમ કહું હું શાના આવો બનાવ બન્યો ભાઈ? આજે સમાચાર આવ્યા હતા કોઈ તે પછી શું કર્યું કે ચો જઈને આવ્યા તાર તું? પેલા વિક્રમ ડાભરા બે પૈ જોડી ગયો તો શું કહેતા હતા? કે વનોડને આવશું તો કે અમે આવશું કે ભાઈ દી આવીએ ના ના જવાનું જવાનું છે એમ નહીં. અમે તો આવશું. બનતા લે હેડો. અરે આપણે જી પછી સાધન બાધન જે કરવાનું એ કરી દઈએ. હે ચાલ જવાનું છે સવારે તો બપોરે મૂળો વારે અમને જવાનું હોય કેટલા વાગે? અમને હાલ હાલ બી તૈયાર થઈ જાવ તો બે જી આપણો તો અલ્યા તું તો બે બગાડે, મારા તો ટ્રેક્ટરે આવે છે ને. હા લોચા મારે. ફોન કરીને કહું એનો કોક કરીએ પછી જેડો તું રોય નહીં, તું બંધ થઈ જા, બંધ થઈ જા એકદમ ચૂપ. અરે વિક્રમ ડાભરો બેન આવું ને તેઓના ઘેર માટલો મેં ચોટો ચોટો વિદ્યા આવું ના ના આવશું એવું ના કરાય. ત્યાં ના પાડતા હતા કેવું કરું હું તો એટલે ભૈસે તો આવશે તો ખરા જ દસમ નહીં આવું. અલ્યા કકુડા, હા તું મને 1000 રૂપિયા આલજે યાર, મારા લોકાચાર જવું પડશે યાર. તું બાદ તાર કાર્ય ખબર નહીં પડતી મહિનું થયું આના. હા હાલું. કાર્ય કોકનું મરનું દીવા કરું પણ તમારે લે, લે, મને લે. હતો. આ રોડ ઉપરથી હેરાન કરતો કરતો આવી દે તું તાર બે. પણ વધાવા આવ્યો તો 10,000 રૂપિયા એ મેં વીમા વાળો લઈ ગઈ. તો વીમો ઉતારો તો લઈ તો જાય જ નતા ને વાત કરો. ઈમો હતો તો કોકનું મરનું એટલે હક હતા ન જોયું તને મને તો હેરાન હેરાન કરી નાખ્યો છું સોમાં હું એતા ના આવું. હું બધું કુકા કોણ પણ આવું આવે મને. પણ આ બધો ટાઈમ જોઈને હસવાનું હોય યાર. હા એડો નહીં. અને એવા દોરંગા બેરાડે નવા દેશીએ એ પદ પોતાનો જાય પદ પોતાનો જાય ડમરુભા આ જૂનો ભજન જીએ છે વખત ગોસો ને તો મને તો એમ થાય છે કે ચૂંટલો ભરીને કહું કે હેડો અમે ઘેર. ના જૂનું ભજન તો બહુ આવતો બહુ જબરો ભજન જૂનો જ માં પાડતો હું જૂનો ભજન છે નવું ભજન ગાવાનો હોય. નવો તો કોઈ ઘરમાં જે કાઢવાનો હતા ત્યાં તો જૂનો ભજન જ ગાવાનો કોક એકાદું કાઢી લઈ જાય કે એમ થાય ને અમારે ભજન ગાયા છે ઓવે તમારી કડીઓ તો ચમ લોક નહીં લેતું હોય. હું મને એમને ત્યાં બોલાવતું છે લોક આખા ગામમાં મારા સિવાય કોઈ આવે છે તમારા હંગાથી? એ તો મને બીક લાગે છે કે તને લઈ જાઉં છું કે બીક લાગે તો મારા હું એકલો ગયો ને પણ મને રાતે બીક લાગે છે આટલો વરસ કાઢ્યો છો ભજનમાં આપણને કોક ગમે ગમે લઈ જાઉં